નમસ્કાર, આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા શહેરમાં આવેલ ટીજેબી ગર્લ્સ હાઈસ્કૂલમાં આજથી જ સરકારશ્રીના તમામ નીતિ નિયમો સાથે શાળાઓ શરૂ કરવામાં આવી, જેમાં પાલિકાના શિક્ષણ સમિતિના ચેરમેન વિમળાબેને દરેક દીકરીઓને કુમકુમ તિલક કરેલ, દરેકને સેનિટાઈઝર તેમજ દરેક દીકરીઓને માસ્ક આપવામાં આવ્યા. એક જ બેન્ચ ઉપર એક જ વિદ્યાર્થિનીને બેસવાની સુંદર વ્યવસ્થા શાળા તરફથી કરવામાં આવેલ. તેમજ આજરોજ શાળા શરૂ થવાની હોય ત્યારે અમરેલી જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી પ્રજાપતિ સાહેબ તેમજ સોલંકી સાહેબની સૂચના મળતા AEI આશીષભાઈ જોશી ખાસ COVID-19 મુજબ વ્યવસ્થા માટે રાજુલા કન્યા શાળામાં ખાસ ઉપસ્થિત રહેલા અને તમામને સૂચનાઓ આપેલ. તેમજ આજના કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ લાખનોત્રા તેમજ શિક્ષણ સમિતિના ચેરમેન વિમળાબેન તેમજ પાલિકાના સભ્યો અમિતભાઈ જોશી, ભરતભાઈ સાવલિયા, પ્રવીણભાઈ વાઘેલા તેમજ રાજુલા આરોગ્ય વિભાગના સવિતાબેન તેમજ જયશ્રીબેન, આ બંને બહેનોએ તમામ દીકરીઓને ટેમ્પરેચર ચેક કરવા માટે પોતાની સેવા આપેલ. આજે પ્રથમ દિવસે ધોરણ 12માં 57 વિદ્યાર્થીઓ તેમજ ધોરણ 10માં 100 વિદ્યાર્થીઓએ હાજરી આપેલી. આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા. આવા જ સમાચાર માટે જોતા રહો. અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. સાવચેતી એટલી જ રાખવાની છે જે આપણે કે કોઈ પણ વસ્તુની આપ-લે ન કરે. જે સરકારની ગાઈડલાઈન પ્રમાણે આપણે કાર્ય કરવાનું છે અને સરકારની ગાઈડલાઈનની જે સૂચના આપેલી છે એનો અમલ આપણે કરવાનો છે. અમરીશભાઈ, આજથી 10 અને 12મા ધોરણને માટે શાળાઓ શરૂ કરવામાં આવી છે, તો આ માટે આપ શું સંદેશો આપશો? કોરોના કપરા કાળને અંદાજે એકાદ વર્ષ જેવો સમય પૂર્ણ થવા આવ્યો છે. કોરોના કાળ આવ્યો ત્યારથી જે પ્રકારના લોકડાઉન, જે પ્રમાણેના નિયમો, જે પ્રમાણેની ગાઈડલાઈન જે હતી એ પ્રમાણે લોકોએ વર્તતા હોવા છતાં પણ ઘણી બધી મુશ્કેલીઓનો સામનો ભૂતકાળમાં થયો. કહી શકાય કે અર્થવ્યવસ્થાઓ પણ ભાંગી. તેમ છતાં પણ સરકારે જ્યારે શિક્ષણની નવી ગાઈડલાઈન સાથે ધોરણ 10 અને 12 બોર્ડના જે ક્લાસ વર્ગો છે એને જે શરૂ કરવાની જે પરમિશન આપી છે એ સરકારના નિયમ મુજબ શરૂ થાય એવી બધી સ્કૂલોએ મહેનત કરી છે. અભિનંદન પાઠવું છું આ બધી સ્કૂલોને. વાલીઓ પણ ઘણા સમયથી ચિંતામાં હતા કે બાળકોના આ મુખ્ય વર્ષો જે છે ધોરણ 10 અને 12ના બોર્ડ વર્ગો એમાં શું પરિસ્થિતિ થશે. ત્યાર સુધી ઓનલાઈન શિક્ષણ શરૂ હતું, પણ ક્યાંક ને ક્યાંક બાળકનું વધુ ધ્યાન ભણવા કરતાં, ઓનલાઈન ભણવા કરતાં બીજી ગેમ્સોમાં અથવા તો અન્ય બાબતોમાં જે જતું હતું ત્યારે વાલીઓ ચિંતિત હતા. એટલે એવું કહી શકાય કે 10મા અને 12ના ધોરણના જે મોટા બાળકો જે છે એને સ્કૂલે જવાનું શરૂ આજથી થયું છે. આવકાર્ય છે. આશા રાખીએ કે આવનારા સમયમાં પણ એને એજ્યુકેશન ના બગડે અને જે વાત હતી એજ્યુકેશન એટલે કે ભણવાની એ સારી રીતે પાર પડે એના માટેનો નમ્ર પ્રયાસ દરેક સ્કૂલોએ ધીમે ધીમે જે શરૂ કર્યો છે એ આવકાર્ય છે. આ બાબતે કદાચ વિવિધ મતાંતર પણ હોઈ શકે ને હોય જ, તેમ છતાં પણ લેટ્સ હોપ ફોર સમથિંગ ગુડ, એટલે કે આવનારા સમય માટે પોઝિટિવ બાબત માટે, હકારાત્મકતા માટે આપણે આગળ વધીએ એવા નિયમ સાથે આ પ્રયાસ સ્કૂલો દ્વારા આવકાર્ય છે. અને આપણે પણ ચૂંટાયેલા જનપ્રતિનિધિ તરીકે ઈચ્છીએ છીએ કે આવનારા સમયમાં સ્થિતિ બધાય બાળકો માટે સુધરે, બધાય લોકો માટે સુધરે અને જનજીવન ફરી વખત પૂર્વવત થાય એવી આશા સાથે બધા જ વાલીઓને અને બધા જ બાળકો કે જેનું ફ્યુચર ધોરણ 10 અને 12માં મંડાયેલું છે એને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. સાહેબજી, આજે આપણે સરકારશ્રીના નીતિ નિયમ ધારાધોરણ મુજબ દરેક સ્કૂલો ચાલુ કરવામાં આવી છે. 10મું અને 12મા ધોરણ માટે વિદ્યાર્થીઓને પ્રવેશ કરી રહ્યા છે, તો તમે શું સંદેશો આપશો વિદ્યાર્થીઓ માટે સાહેબ? માનનીય શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા
જે આપને એસઓપી ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવી જી એનું અમે પૂરેપૂરું પાલન કરી રહ્યા છે. તેમજ અમરેલી જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તેમજ અમારી સ્કૂલ દ્વારા જે એસઓપી બનાવવામાં આવી છે, આ એસઓપીની અંદર દરેક વિદ્યાર્થીને પૂરેપૂરું માર્ગદર્શન મળી રહે એ માટે અમે સ્કૂલની અંદર સેનેટાઇઝરનો ઉપયોગ કરે છે. સેનેટાઇઝરનો ઉપયોગ સાથે સાથે બાળકો માસ્કનો ઉપયોગ કરે તેમજ જે કંઈ પણ શિક્ષણને લગતી તમામ માહિતી અમે બાળકોને પૂરી પાડીએ છીએ. મારે વાલીને જણાવવાનું છે કે દરેક વાલી પોતાના બાળકોને સ્કૂલે મોકલે અને બાળકોને એવી સલાહ માતા પિતા આપી શકે કે જે આપણે કોઈ પણ બાળક જે છે તો અંદરો અંદર પાણીની બોટલની કોઈ આપ-લે ન કરે, નાસ્તાની આપ-લે ન કરે, તેમજ સોશિયલ ડિસ્ટન્સ જાળવે. આવી સુવિધા દરેક બાળકો પણ માતા પિતા દ્વારા બાળકોને સમજાવે. અને અમે સ્ટાફ અને નગરપાલિકા રાજુલા વતી આ સ્કૂલ વતી હું પૂરેપૂરી મહેનત કરું જેથી કરીને બાળકો આવનારા જે માર્ચની બોર્ડની પરીક્ષા બોર્ડની એક્ઝામની જે છે એની અંદર પૂરેપૂરું બાળકોને માર્ગદર્શન શિક્ષણ મળી રહે તેવી વ્યવસ્થા અમે ઊભી કરી રહ્યા છીએ. બીજું કે અમે દરેક બાળકોને જે કોઈ પણ ઓનલાઈન શિક્ષણ આપતા જ જેની અંદર પણ અમે પૂરેપૂરી મહેનત કરી છે. છતાં પણ જો કોઈ બાળક ઓનલાઈનથી શિક્ષણથી વંચિત રહેલા હોય, જે ગામડાની અંદર નેટવર્ક પૂરેપૂરું ન આવતું હોય, તો જે બાળકો સ્કૂલે આવે તો એને પહેલેથી અભ્યાસક્રમ જે 70% પૂછાવાનું છે જે પહેલેથી અમે તૈયારી કરવા માગીએ છીએ અને અમારો સ્ટાફ પૂરેપૂરી મહેનત આ માટે કરશે એની હું ખાતરી આપું છું. થેન્ક યુ સર. શું નામ તમારું? ઠાકર કિંજલ મહેશભાઈ. કિંજલબેન, કેટલામાં ધોરણમાં ભણો છો? અમે 12મા ધોરણમાં કોમર્સમાં ભણીએ છીએ. અચ્છા, આજથી સરકારના આદેશ પ્રમાણે આપણી શાળાઓ ચાલુ કરવામાં આવી છે. તો અત્યારે તમે શાળામાં પણ આવ્યા છો, તો અત્યારે તમે શાળાએ આવ્યા છો તો તમારું આ બાબતે શું કહેવાનું છે અને અત્યારની વ્યવસ્થા કેવી છે શાળાની અંદર? શાળાની વ્યવસ્થા ખૂબ જ સારી છે. અહીં માસ્કની સુવિધા છે, સેનેટાઇઝરની સુવિધા છે. એ અમે અહીં ગાઈડલાઇન્સ મુજબ કહેવામાં આવ્યું છે કે આપણે કોઈ પણ વસ્તુની આપ-લે કરવાની નથી. અમે એ પણનું ધ્યાન રાખશું. અને મારું એટલું જ કહેવું છે બધી વિદ્યાર્થીઓને કે સરકારની ગાઈડલાઇન્સ મુજબ બધી જ વસ્તુ આમાં સારી રીતે આપવામાં આવી છે શાળામાંથી. તો કોરોનાને માત આપીને આપણે 12મું ધોરણ સક્સેસ કર્યું. તમે બેન શાળાએ આવ્યા છો તો તમને કોઈ કોરોનાની બીક તો નથી ને? ના, કોરોનાની બીક નથી. અત્યારે ઘણી જગ્યાએ કામ ચાલુ થઈ ગયું છે. ખાલી વિદ્યાર્થીઓને જ શાળા નથી ખોલી, પરંતુ આપણે બધા જે રીતે કોરોનાને માત આપે છે આ રીતે આપણે પણ આપી શકશું. તેથી માસ્ક પહેરીએ, 6 ફૂટનું અંતર રાખીએ, પછી સેનિટાઈઝર લગાડીએ તો આપણને કોરોનાથી જરૂર છુટકારો મળશે.